નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જવાહરનગર ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સાંડવાલ અને નાસ્તા ફરતા પ્રોહિબિશન બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન રબારી તથા ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે પદમલા હાઈવે ગોપી હોટલ ખાતેથી ઇસમ નામે ગુફુર રામ નરેશ જયસ્વાલ હાલ રહેઠાણ લકી હોટલ પાછળ દીપકભાઈ બારિયાની ચાલી રણોલી જીઆઈડીસી તાલુકા જિલ્લા વડોદરા મૂળ બિહાર રાજ્યને પકડી પાડેલને સદર ઇસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આશરે 15 દિવસ પહેલા કરજિયા તળાવ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કન્ટ્રી ક્લબ ડિલક્સ વિસ્કી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ 123 કુલ કિંમત ₹10,824 નો પકડી પાડેલ હોય। ગુનામાં પકડાયેલ આરોપીની સંડોવણી હોય। આરોપી આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચે ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપેલ।